નમસ્કાર દોસ્તો, હવે પાઠ 5 ના પહેલા લેક્ચરમાં આપણે ખાલી આ વાતનો કોર્સ આ જે ભાગ છે એ જોયેલો હતો, જેમાં મનોબળના પરિણામે શું થાય, એના કારણે શું થાય અને આ બેને લીધે માનસિક અને શારીરિક અસર શરીર ઉપર કેવી થાય છે એ જોયું હતું અને કયા કયા રોગ થાય છે એ જોયું હતું. પહેલા લેક્ચરમાં અલ્સર અને અલ્ઝાઇમર જેવા રોગની વાત કરી હતી. એમાં ખાસ નોંધવા જેવું છે, ઉતાવળમાં હું ફટાફટ એકી સાથે ભૂલી ગયેલો. અલ્ઝાઇમર છે એ મગજને લગતો રોગ છે, જેમાં એવું બને કે માણસ ભૂલી જાય અથવા તો એને પેલું ફિલ્મ જોયું હોય ગજની, એના જેવું કે ભાઈ 15 મિનિટમાં ભૂલી જાય છે. તો એ પ્રકારના જે મગજને લગતા બુદ્ધિને લગતા રોગ છે કે ભૂલવાની ક્ષમતા ભૂલી જાય અથવા તો યાદ રાખવાની ક્ષમતા સાવ ઓછી થઈ જાય, આ બધા મગજ અને બુદ્ધિને લગતા રોગ છે. એ અલ્ઝાઇમર અને અલ્ઝાઇમર જેવા ઘણા બધા રોગ થાય સ્ટ્રેસને લીધે. જ્યારે આ અલ્સર છે એ પાચન તંત્રને લગતો રોગ છે. ખાસ આ દરેક રોગમાં ક્લિયર રહેવું જરૂરી છે. એટલે અલ્સર છે એ પાચન તંત્રને લગતો રોગ છે અને એમાં સ્પેશિયલી જઠર. આપણે આમાં આગળ આવશે કે જઠરમાં ચાંદુ પડવું, અલગ અલગ રોગ ગણો. આજે મધુપ્રમેહ જે ગઈકાલે વાત થઈ હતી એમાં મધુપ્રમેહ, પછી જઠરમાં ચાંદા એકચ્યુઅલી અલ્સર. હવે આ પાચન તંત્ર ઉપર શા માટે અસર થાય છે? બીકોઝ ઓફ સ્ટ્રેસ. શું કામ? તો કે માણસ જ્યારે ચિંતા કરે છે ત્યારે એના બાકીના હોર્મોન્સ છે થોડા નબળા પડી જાય અને પાચન તંત્ર સરખું કામ ન કરે. એની સાથે આમાં જેને પણ જે કોઈ રોગ બોલું છું, કોન્સ્ટિપેશન, જેને શુદ્ધ ગુજરાતીમાં કે કબજિયાત પણ થાય છે. અને કબજિયાત માટે ગુજરાતીમાં એક એવું સેન્ટેન્સ છે, વ્યાખ્યા છે કે દરેક રોગોનું મૂળ કબજિયાત છે. ધીસ ઇઝ ઓલ ડિસીઝ બીકોઝ ઓફ મનોભારને લીધે થાય. આ બધા રોગો, બધા ડિસીઝ મનોભારને લીધે થાય. તો આટલી વસ્તુ જો ક્લિયર હોય તો આપણે વ્યાખ્યા ભાઈ આગળ વધવું છે. આટલું ક્લિયર? હવે આ વ્યાખ્યાના પોર્શન બાદ આપણે પેલો ટોપિક મનોભારનો અર્થ, સ્વરૂપ, પ્રતિમાન અને ઉદ્ગમ સ્થાન એમાં આગળ વધવું છે. એમાં પેલું વ્યાખ્યા અને સ્વરૂપ. પેલો ફકરો છે કે મનોભાર માટે ઉપયોગમાં લેવામાં આવતો શબ્દ સ્ટ્રેસ શુદ્ધ વિજ્ઞાનનો શબ્દ છે, જે હું પ્રસ્તાવના ચાલુ થઈ ત્યારથી બોલતો હોઉં છું. ઇજનેરી વિદ્યામાં મતલબ કે એન્જિનિયરિંગમાં જેનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલો બાહ્ય બળ. હા, હવે વિજ્ઞાનનો છે એ છતાં જો વિજ્ઞાનમાં બાયોલોજીકલ અથવા તો આપણા મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોવા જાય તો એ સ્ટ્રેસ થશે, આ મનોભાવ. પણ જો એ જ વિજ્ઞાનમાં આપણે એન્જિનિયરિંગ બાજુ જઈએ તો એનો મિનિંગ થઈ જાય છે સ્ટ્રેસનો કે પદાર્થ ઉપર જે બળ લાગે છે, બાહ્ય બળ લાગે છે, એ સ્ટ્રેસ છે. કોઈ પણ પદાર્થ હોય, માનો કે આ ડસ્ટર છે તો ડસ્ટર ઉપર માનો કે મેં ભાર આપ્યો, બાહ્ય બળ આપ્યું, આ હું બળ આપું છું ને ડસ્ટર દબાઈ છે, આ એના ઉપર આવતું સ્ટ્રેસ છે. અહીંયા જોવાનું હોય કે આનામાં મેં દબાણ જ આપ્યું. જો દબાણ જ આપ્યું મતલબ કે સ્ટ્રેસ છે કેવી પરિસ્થિતિ છે? તો કે દબાણની પરિસ્થિતિ છે. સેમ વસ્તુ બને છે મનોવિજ્ઞાનમાં પણ. તો કે જ્યારે વ્યક્તિ દબાણનો અનુભવ કરે છે, મતલબ કે કોઈ કહે છે કે આ સ્ટ્રેસમાં હશે. આગળ પદાર્થની રચના બદલાય છે, તેને કારણે તણાવ ઉત્પન્ન થાય છે અને પદાર્થની રચના બદલાય છે. આમ મનોવિજ્ઞાનમાં વ્યક્તિની શારીરિક, માનસિક, આંતરિક અને બાહ્ય સ્થિતિને બદલવા માટે જવાબદાર બાહ્ય ઉદ્દીપકો, ઘટનાઓને પરિણામે ઊભી થતી માનસિક સ્થિતિને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક અને તબીબી વિજ્ઞાનના સંદર્ભમાં મનોભાર એ એક ભૌતિક, મનોવૈજ્ઞાનિક અથવા આવેગિક પરિબળ છે. જો મનોભારને સમજાવવા માટે 3 શબ્દ વાપર્યા છે. ભૌતિક પણ છે, મનોવૈજ્ઞાનિક પણ છે અને ત્રીજું આવેગિક પણ છે. ભૌતિક એટલે આ શબ્દ તમારા માટે અપરિચિત શબ્દ તો છે નહીં. ઘણા સમયથી આ શબ્દ તમે સાંભળેલો છે, છેલ્લા ઘણા વર્ષથી. ભૌતિક એટલે આસપાસનું, જોઈ શકીએ એવું, આપણી આસપાસના આવરણમાં આવેલું ભૌતિક. મનોવૈજ્ઞાનિક, જેની આપણે આખા પાઠમાં એક ચર્ચા કરવાની, અને ત્રીજું આવેગિક, એ પણ આવશે.
આવેગી મતલબ કે આવેશમાં આવીને જે બિહેવિયર તમારું નીકળે છે, જે વર્તન નીકળે છે તેને મનોભાર તરીકે ઓળખવામાં આવે છે. જૈવિક અને તબીબી વિજ્ઞાનમાં મનોભાર એ ભૌતિક, મનોવૈજ્ઞાનિક અને આવેગિક પરિબળ છે જે શારીરિક અથવા માનસિક તણાવમાં પરિણમે છે. આમ મનોવૈજ્ઞાનિકોના મતે મનોભાર એ એવી બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ છે જેને કારણે તાણ અને થાક ઉત્પન્ન થાય છે. યસ, મનોવૈજ્ઞાનિકોના મતે એ લોકોએ જે તારણ આપ્યું છે એ સાથે દરેક 100% એગ્રી કરે. શા માટે? તો કે જ્યારે માણસ બહુ ટેન્શનમાં હોય ત્યારે એ પોતાની પૂરેપૂરી કાર્યક્ષમતા વાપરી શકતો નથી અને એને લીધે એને થાક પણ લાગે અને એટલું કામ પણ ન થાય. એટલે આ મનોભારની એવી પરિસ્થિતિ છે કે જેમાં માણસની માનસિક અને શારીરિક આ બે કાર્યક્ષમતા ઘટી જાય છે. કાર્યક્ષમતા ઘટવાને કારણે જેટલું ઇનપુટ આઉટપુટનું જે રેશિયો આપણે જોઈએ એ પણ ઘટી જાય. એટલા માટે આ મનોભારની પરિસ્થિતિ બાહ્ય કે આંતરિક પરિસ્થિતિ છે જેને કારણે તાણ અને થાક ઉત્પન્ન થાય છે. હવે વ્યાખ્યા જોઈએ તો એમાં પહેલી વ્યાખ્યા છે કે મનોભાર એટલે હતાશા, સંઘર્ષ કે દબાણની એવી પડકારરૂપ પરિસ્થિતિ જે વ્યક્તિની શારીરિક કે માનસિક શક્તિ પર ભાર મૂકે છે. અહીંયા સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે પડકારરૂપ પરિસ્થિતિ. પડકારરૂપ પરિસ્થિતિ ક્યારે કહેવાય? તો કે માણસ છે એ જ્યારે પોતાની સામે આવેલી કોઈ પણ પરિસ્થિતિની સામે પહેલી વાર ફેસ કરે, અગાઉ ક્યારે અનુભવ થયો નથી અને ટેન્શનમાં આવી જાય છે કે આને હું કેવી રીતે ફેસ કરીશ, એવી પડકારરૂપ પરિસ્થિતિ. એમાં ક્યાં ત્રણ વસ્તુ જોવા મળે? કાં તો હતાશા, કાં તો સંઘર્ષ હોય અને કાં તો દબાણ, કાં તો પ્રેશર ફીલ કરે. બહુ પ્રેશરમાં વર્ક કરવું પડે. માનો કે હું તમને વાત કરું, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ભારતમાં, ગુજરાતમાં સરદાર સાહેબની પ્રતિમા બની. હવે એવડી મોટી 182 મીટરની ઊંચી પ્રતિમા બનવાની જ્યારે પ્રતિજ્ઞા લીધી આપણા હાલના વડાપ્રધાન અને 10 વર્ષ પહેલાના આપણા મુખ્યમંત્રીએ, ત્યારે વાટાઘાટો ચાલતી હતી અને જ્યારે પ્રોજેક્ટ કમ્પ્લીટલી પાસ થયો, એના દરેક પૈસા પાસ થયા, એ પછીથી જ્યારે એનું અનાવરણ કરવાનું હતું ત્યાં સુધીનો સમય 33 મહિનાનો હતો. હવે જે સિવિલ એન્જિનિયર્સ છે અથવા તો એ સાથે જોડાયેલા દરેક એન્જિનિયર, દરેક મિકેનિકલ એન્જિનિયર, સિવિલ, પછી સ્ટ્રક્ચરલ એન્જિનિયર, બધા એન્જિનિયર ઉપર કેટલું પ્રેશર હશે કે 182 મીટરની ઊંચી અને મજબૂત, કે જેમાં અંદર મ્યુઝિયમ પણ છે, આ દરેક વસ્તુ આટલા મહિનામાં તૈયાર કેવી રીતે કરવી? આ પ્રેશર છે, બરાબર. બીજું સંઘર્ષ. હવે સંઘર્ષમાં માણસ પોતાની જાત સાથે સંઘર્ષ કરતો હોય, ભૂતકાળના કોઈ બનાવો હોય જે એને તકલીફ આપતા હોય અને એમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતો હોય, સંઘર્ષની પરિસ્થિતિ અને હતાશા. કોઈ પણ એવી ઘટના ઘટે, માનો કે સિમ્પલ વિદ્યાર્થી જીવનની વાત કરું તો વિદ્યાર્થી એવો બને ને કે પરીક્ષામાં, ઇવન ટેસ્ટ હોય કે પછી મોટી પરીક્ષા હોય, માર્ક ઓછા આવે તો હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. આવી પરિસ્થિતિમાં હતાશા, સંઘર્ષ કે દબાણ એવી પડકારરૂપ પરિસ્થિતિ છે જે વ્યક્તિની શારીરિક અને માનસિક શક્તિ પર અસર કરે. આ ત્રણેય પરિસ્થિતિ કેવી? તો કે પડકારરૂપ. એ પડકારરૂપ પરિસ્થિતિને લીધે શું થાય છે? તો કે શારીરિક, માનસિક શક્તિ ઉપર ભાર પડે છે, બોજો આવે છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે ઘણીવાર જોવા મળે કે કોઈ માણસ ટેન્શનમાં હોય ને તો બહુ જાજુ ખાઈ લે, અથવા તો એને કોઈ બોલાતા હોય તો એ બાજુ એનું ધ્યાન ન હોય, હાથ મચાવવા પડે, વળી આમ એકદમ સ્ટેચ્યુ થઈ જાય તો પછી હા હા કરે. આવું બને છે. એનું કારણ શું છે? તો કે એ પડકારો પરિસ્થિતિમાંથી નીકળે છે જેના કારણે હતાશા, સંઘર્ષ કે દબાણ છે. આથી પેલી સિમ્પલ અને સાચી સુપર વ્યાખ્યા. કોઈ પણ વ્યાખ્યા ન આવડે તો એક આ આવડી જવી જોઈએ. ઓકે, હવે વ્યાખ્યા બીજી વ્યાખ્યામાં છે કે મનોભાર એ ઉદ્દીપક બનાવ પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની વાત છે. અહીંયા આપણે અટકવાનું છે. તો પહેલા જોઈએ કે મનોભાર ક્લિયર.
પોતાને પ્રશ્ન કરીને વિચારી લેવાનો અથવા તો પૂછી લેવાનો કે મનોભાર એ કેવી વાત છે, તો કે પ્રતિક્રિયાઓની વાત છે. કેવી પ્રતિક્રિયાઓની વાત છે? વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓની વાત છે. કોની છે? તો કે પ્રાણીની છે. પ્રાણી એટલે આમ તો માણસ સિવાયના પણ પ્રાણીઓ આવી જાય. પાળેલા કૂતરા હોય ને એની પણ આવી વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાઓ જોવા મળતી હોય. બહુ સિમ્પલ વાત છે. એના ઘરના કોઈ આવે અને ઘરમાં જે સભ્ય સાથે બહુ સારું મળતું હોય એને જોઈને એનો પગ ચાટવા માંડે અને એની આજુબાજુ ચકડી લાગવા માંડે. એની જ બદલે જો કોઈ ટાણે અથવા તો બરાબર સમય ન હોય એવા ટાઈમે કોઈ સાવ અજાણી વ્યક્તિ આવે છે તો એને જોઈને ભોંકવા પણ માંડે, ભસવા પણ માંડે. બરાબર? એટલે મૂળ તો અત્યારે આપણે હ્યુમન સાયકોલોજી બાજુ જઈએ તો મનોભાર એ ઉદ્દીપક બનાવવા પ્રત્યે. હવે અહીંયા ઉદ્દીપક કોણ છે? માનો કે મેં કૂતરાની વાત કરી તો એની સામે કોઈ અજાણી વ્યક્તિ આવી એના માટે ઉદ્દીપક બન્યું. ઉદ્દીપક એટલે કે જે વસ્તુ તમને મનોભારનું કારણ બનવામાં મદદરૂપ તો ન કહેવાય પણ જે એનું કારણભૂત છે, જે કારણ બને છે એ ઉદ્દીપક છે. તો મનોભાર એ ઉદ્દીપક બનાવવા પ્રત્યે પ્રાણીની વિશિષ્ટ અને અવિશિષ્ટ પ્રતિક્રિયાની વાત છે. પ્રતિક્રિયા હવે ભારતમાં તમને ખબર છે કે ડિઝાઇન જેનો અંગ્રેજી શબ્દ છે પ્રતિક્રિયા. પ્રતિક્રિયા કેને કહેવાય છે? તો કે મેં કંઈક તમારી સામે ક્રિયા કરી એના વળતામાં તમે જે ક્રિયા કરો એ પ્રતિક્રિયા. કોઈ પણ હોય ક્રિયા હોય એની સામે જે પાછી વળતા જવાબ માટે જે ક્રિયા કરવામાં આવે એ પ્રતિક્રિયા છે. માનો કે મેં તમને પ્રશ્ન પૂછ્યો અને એ પ્રશ્નનો જવાબ તમે આપો છો તો એ પ્રતિક્રિયા છે. સમજાય છે? તો મનોભાર એ પ્રતિક્રિયાની વાત છે. કેવી? તો કે વિશિષ્ટ અને અવિશિષ્ટ બે હોય છે. જે સંતુલન જોખમાવે છે અને બોજો નાખે છે. એકદમ બરાબર વાત છે કે જ્યારે મનોભાર આવે છે ત્યારે માણસ એના મગજનું સંતુલન ગુમાવી નાખે છે અને એને બોજો નાખે છે. આગળ અથવા ઘટના કે બનાવને પહોંચી વળવાની શક્તિમાં વધારો કરે. અહીંયા ખાસ નોંધવા જેવી વસ્તુ છે. ઘણીવાર એવું બને કે માણસ, જેમ આપણે પ્રસ્તાવનામાં વાત કરેલી હતી કે જો માણસમાં પહોંચી વળવાની ક્ષમતાને આવડત ન હોય તો આવું બધું થાય, પણ જો એનામાં આવડત છે તો એની પહોંચી વળવાની શક્તિમાં વધારો થાય છે. મેં ગઈકાલે મહેન્દ્રસિંહ ધોનીની વાત કરી હતી. હવે એ ભાઈ જ્યારે છેલ્લે જેને આવવાનું થયું તો એની પહોંચી વળવાની ક્ષમતામાં વધારો થયો, મેચ ફિનિશ કરવાની ક્ષમતામાં વધારો થયો. આવું બને. એટલે જ્યારે એક વસ્તુ જોવાનું, જો ઘણીવાર છે સ્ટ્રેસ છે એ ફાયદારૂપ પણ નીવડે છે એવું નથી. સ્ટ્રેસમાં ક્યારેક પ્રેશર હોય તો પ્રેશરમાં કામ બહુ સારું છે. એકદમ સાવ ફ્રી હોય એના કરતાં જ્યારે પ્રેશરમાં હોય ને થોડું તો કામ વધુ સારું નીકળે એવું પણ બને. એટલે માત્ર ને માત્ર 100% નુકસાનકારક જ છે એમ ન કહી શકીએ. ઘણીવાર છે એ સ્ટ્રેસ થોડું મગજમાં હોય કે આ કામ બાકી છે કે ઓલું બાકી છે, આમ થયું તે થયું, તો એમાં કામ સારું નીકળે. આ બધાનો અનુભવ હશે તો આ વસ્તુ પણ બને છે કે ઘટનાને બનાવવાને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો પણ કરે. બે વસ્તુ કરે. જો વિશિષ્ટ ભાત હશે, મનોભારની વિશિષ્ટ ભાત હશે તો ઘટનાને બનાવવાને પહોંચી વળવાની ક્ષમતામાં વધારો કરશે. અવિશિષ્ટ ભાત હશે તો સંતુલન જોખમશે અને બોજો પણ નાખશે. આ બે વસ્તુ બને. તો આ હતી બીજી વ્યાખ્યાની આપણી આખી શબ્દાવલી. હવે આમાં જો કોઈ પ્રશ્ન થતો હોય તો ટેક્સ્ટબુક આમાં અથવા તો કોઈ પણ પ્રશ્ન હોય તો ટેક્સ્ટબુકમાં સાથે પેન્સિલથી સાઈડમાં ટેક કરો જો. બરાબર છે? આ હતી આપણી બીજી વ્યાખ્યા. હવે ત્રીજી વ્યાખ્યા જે ખાસ પૂછાઈ શકે એવી છે. શા માટે? તો કે સારાંશ અને સારાંશને આપેલી મનોભારની વ્યાખ્યા જણાવો એવું પૂછે તો એના માટે તમારે આ જ વ્યાખ્યા મૂકવી પડે, અન્ય કોઈ વ્યાખ્યા ચાલે નહીં. એટલા માટે જોઈએ હવે ત્રીજી વ્યાખ્યા શું કહે છે એમાં? તો કે તણાવ એટલે અનુભવાયેલ તીવ્ર કે લાંબા ગાળાના પડકારો સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો જે વાસ્તવિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. હવે અહીંયા આપણે કટકા કરવાના છે ત્યારે તો કે અનુભવાયેલ તીવ્ર
તીવ્ર એટલે એવો શબ્દ જેને આપણે બીજા સમાનાર્થી શબ્દમાં કહેતો ખૂબ જ અનુભવાય તીવ્ર એટલે કે જેની એકદમ આમ ચરમ સીમા હોય કોઈ પણ અનુભવવાની. માનો કે આપણને કોઈ પીડા થતી હોય તો એટલી પીડા થતી હોય કે જે અસહ્ય હોય એવો શબ્દ વાપરવામાં આવે કે અસહ્ય પીડાની ચરમ સીમા આવી ગઈ છે એ જેને આપણે કહીએ તીવ્ર. જ્યારે એટલો બધો સ્ટ્રેસ હોય છે, બહુ ટેન્શનમાં હોય છે, તો એવા અનુભવાયેલા તીવ્ર કે લાંબા ગાળાના પડકાર કે બહુ લાંબા સમય સુધી મારે પસાર થવું પડ્યું હોય કોઈ પણ પ્રોબ્લેમમાંથી, બહુ સ્ટ્રેસમાં રહ્યો હોય, ટેન્શનમાં, દબાણમાં રહ્યો હોય, એવા લાંબા ગાળાના પડકારો એની સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવો. હવે જો ખાસ નોટ કરવાનો છે એક શબ્દ કે એની સાથે સંબંધિત નકારાત્મક આવેગિક અનુભવ. જેમ મેં તમને પાઠના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે આપણે મહેન્દ્રસિંહ ધોનીને આમાં ઘણી બધી રીતે રિલેટ કરી શકીએ, ઉદાહરણ આપણે લઈશું વચ્ચે વચ્ચે. તો એની સાથે બીજો તમને ઉદાહરણ પણ ભેગું જોડું છું જે લગભગ અત્યારે યુથ જનરેશને જોયેલું છે એવું ફિલ્મ કબીર સિંહ હતું. તમારી પહેલાના છોકરાઓ એ પણ આ સમજી લઈ ગયા. તો એ કબીર સિંહમાં જોવાનું એ છે કે એ ભાઈ છે બહુ લાંબા ગાળાથી એક પડકારનો સામનો કરતા હતા અને એમાં નકારાત્મક આવેલી અનુભવો પણ હતા. કેવા નકારાત્મક આવેલી અનુભવો? તો કે આવેગમાં આવી અને કોઈને મારે, તોડફોડ કરે, આ બધા નકારાત્મક આવેગિક અનુભવો છે. એનો ગુસ્સો એને કઈ બાજુ ચેનલાઇઝ કરવો કે ખબર નથી હોતી, એટલે તોડફોડ કરે કે મારપીટ કરે કે કંઈ પણ વસ્તુ કરે. એટલે નકારાત્મક આવેગિક અનુભવ જે વાર્તોની અને શારીરિક, જો અહીંયા મનોભાવમાં બંને વસ્તુ ઉપર અસર થાય છે, માનસિક અને શારીરિક, એટલે બંને વસ્તુ સાથે જ જોવાની થશે. બે આવતી જ રહેશે સાથોસાથ કે વાર્તોની અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલા છે. તો જો એ કન્ફ્યુઝિંગ વાળી વાત હું ચાલુ રાખું તો એમાં એ ભાઈ જ્યારે લાંબા પડકારોમાં અને એમાં ઘણી ઘુસા હતા તો એ ટાઈમે જોવા જેવું છે કે ભાઈનો જે બિહેવિયર છે બહુ સરસ હતો. મિત્રો સાથે હરવા ફરવાનો, મોજ મસ્તી કરવાનો બધો. પણ જ્યારે એક દબાણમાં અને સ્ટ્રેસમાં આવે છે પછી જે આપણે આવેગિક નકારાત્મક આવેગિક અનુભવો એના વર્તનમાં પણ જોવા મળે, શારીરિકમાં પણ જોવા મળે, એના શરીર ઉપર પણ અસર થાય છે. મતલબ કે એ માનો કે એટલા બધા ડ્રગ્સ લીધા હોય એના શરીર ઉપર પણ અસર થાય છે. બીજું સ્ટ્રેસને લીધે એ સરખું કામ ન કરી શકે, થાકી જાય, એનું મોઢું છે એ થકાન દર્શાવતું હોય, થાક દર્શાવતું હોય એવી રેખાઓ મોઢા ઉપર સતત દેખાતી રહેવું બને. એટલે આ શારીરિક અસર છે કે થાક મોઢા ઉપર દેખાય, આ સીધી શારીરિક અસર જે બધા જોઈ શકે. તો એ સાંભળી અને વર્તનવાળી તો વાત બધા સમજી શકે. વાર્તનિક અને શારીરિક પરિવર્તન પહેલા કરતા ઘણા બધા પરિવર્તનો દેખાય છે. શેના લીધે? તો કે નકારાત્મક આવેગિક અનુભવોને લીધે. તો એ વાર્તનિક અને શારીરિક પરિવર્તનો સાથે સંકળાયેલ છે. શું? તણાવ, મનોભાર, સ્ટ્રેસ. એક જ કામ માટે અલગ અલગ શબ્દો વાપરવામાં આવશે, એના માટે કન્ફ્યુઝ થવાની બિલકુલ જરૂર છે નહીં. બરાબર છે? મૂળ વ્યાખ્યા સમજાવવી જરૂરી છે. અને આમ જોવા જઈએ તો ત્રણેય વ્યાખ્યાઓ સહેલી છે. જ્યારે 2 માર્કમાં વ્યાખ્યા પૂછે છે તો આમાંથી કોઈ પણ 2 વ્યાખ્યા લખી શકો. 3 માર્કમાં પૂછે તો 3 લખવાની. 1 માર્કમાં સ્પેશિયલી નામ લઈને કીધું હોય કે સારાંશ અને સારાંશની વ્યાખ્યા જણાવો તો આ વ્યાખ્યા લખવાની. પછી બધામાં ઇન્વર્ટેડ કોમા છે. 3 વ્યાખ્યામાં ઇન્વર્ટેડ કોમા છે. એક પણ શબ્દ આગા પાછળ થવાનો જોઈએ. બીજું હતાશા યાદ ન રહેવું અને નિરાશા લેવું તો એમની સાથે હતાશા લેવું જોઈએ. શબ્દ ફેરફાર થવો જોઈએ, શબ્દનો ક્રમ ન બદલવો જોઈએ. આ ત્રણેય વ્યાખ્યા રીતે યાદ રાખવાની છે. આની પહેલા સ્ટાર્ટિંગમાં મેં કીધું હતું અલ્સર, ઉન્માદ, વ્યાયામ એ દરેકને આપણે પેન્સિલથી નોટ કરવા તો કરી લેવાનું. જો ફરીવાર કીધું છું કે ખીનતા એટલે ખીંગપણું કે જેમાં ઉદાસ પણ હોય, આવેગનો પણ હોય. વ્યાયામોમાં વ્યક્તિ એમ જે ગઈકાલે કીધું હતું કે ઉગ્રતા હોય, હવે એ ઉગ્રતા જ્યારે આવે ત્યારે વ્યક્તિ છે એ જ્ઞાનની સાઈડમાં મૂકી દે છે. અજ્ઞાન હોય એવું વર્તન થાય
એટલે અજ્ઞાન પણ કહેવાય છે. ઉન્માદ માટે મેં શબ્દ વાપર્યો તો આળસ. અલ્સર એટલે તમને સ્ટાર્ટિંગમાં કીધું કે જે પાચન તંત્ર અને સ્પેશિયલી જઠરના ચાંદા સાથે જોડાયેલી વાત છે. હૃદય સંબંધી રોગ, મધુમેહ, ડાયાબિટીસ, મગજનો હુમલો, આની સાથે બીજી મેં એક રોગનું નામ મેં કીધું કોન્સ્ટિપેશન, ખૂબ જ આ દરેક વસ્તુ તમારે એની સાથે યાદ રાખવાની છે. અને એ મનોભાવ માટે અહીંયા 3 વ્યાખ્યા, આ 3 વ્યાખ્યા 3 પર લખીને બાકી કરો તો વિંદર સમજે પણ જશે, યાદ પણ રહી જશે. હવે એ પછી મનોભાવ એ આપણા શારીરિક માનસિક સંતુલનને ખોરવી નાખનાર ઉદ્દીપક સામેની પ્રતિક્રિયા છે. હવે એ જ વસ્તુ જે સ્ટાર્ટિંગમાં સમજાય એ પાછી અલગ રીતે બીજી છે કંઈ બીજું છે આગળ. આધુનિક સમયમાં ટેકનોલોજીના વિકાસ અને ઝડપી પરિવર્તનોને કારણે દરેક વ્યક્તિ વધતા ઓછા પ્રમાણમાં મનોભાર અનુભવે છે. બીજા શબ્દોમાં કહીએ તો મનોભાર એ જીવનનો એક ભાગ છે. એકદમ 100%ની વાત છે. દરેક માણસના જીવનમાં કોઈ પણ એક જાતનો મનોભાર, સ્ટ્રેસ, કોઈ તણાવ તો હશે ને હશે. ઘણીવાર એવું બની જતું હોય કે કોઈ એવા ટેન્શનવાળા વિચારોમાં માણસ ખોવાયેલો હોય અને જે કામ ચાલુ છે કરવાનું એમાં ગડબડ કરી બેસે. એ ઘણીવાર આપણને જોવામાં પણ આવે છે અને અનુભવવામાં પણ આવે છે. એના પરથી આપણે બિંદાસ ચોક્કસ કહી શકીએ કે હા, મનોભાવ એ માણસના જીવનનો એક ભાગ છે. બીજું તો કે આની પહેલા એક લાઈન વાપરી શબ્દ વાપરો કે વિજ્ઞાન ટેકનોલોજીના યુગમાં માણસના જીવનનો મનોભાવ એ એક ભાગ બની ગયો. તો એ વસ્તુ પણ 100%ની. વિજ્ઞાન ટેકનોલોજીના વિકાસને કારણે ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ, ઘણી બધી મોટી મોટી રિસર્ચિસ થઈ અને એને લીધે માણસનું જીવન બદલાયું. ઘણી બધી પરિસ્થિતિઓ સુધરી, બદલાણી, અમુક સુધરી, અમુક બદલાઈ ગઈ. એને લીધે એના શારીરિક માનસિક બંને જીવનનો ફેરફાર થયો. અને એ ફેરફાર જો પ્રતિકૂળ ફેરફાર છે, એને અનુકૂળ ન હોય તેવા, તો એને લીધે સ્ટ્રેસ વધવાનું છે. અને ઘણા બધા એક્ઝામ્પલ આપી શકાય જેની ચર્ચા રૂબરૂમાં થશે આગળ. મનોભારજન્ય પરિસ્થિતિમાં લડો અથવા ભાગી જવું, ફાઇટ ઓર ફ્લાઇટ, બહુ મસ્ત શબ્દ છે. ફાઇટ ઓર ફ્લાઇટ, લડો અથવા ભાગી જવું ની પ્રતિક્રિયા જન્માવે છે. શરીરમાં કાર્ટિસોલ તથા એડ્રીનાલિન જેવા અંતઃસ્ત્રાવોનો વધારો કરે છે. હવે આ બાયોલોજીકલી ડિપેન્ડ છે કે તમારા હોર્મોન્સ, દરેક વસ્તુ માટેના હોર્મોન્સ છે એ પેદા થાય છે. તો આ મનોભારજન્ય પરિસ્થિતિમાં કયા અંતઃસ્ત્રાવો કામ કરે છે એ જોવાનું. તો કે પહેલો અંતઃસ્ત્રાવ છે કાર્ટિસોલ અને બીજો એડ્રીનાલિન જેવા અંતઃસ્ત્રાવોનો વધારો કરે છે. ટૂંકા સમયનો અને હળવો મનોભાવ વ્યક્તિને પ્રવૃત્ત અને જાગૃત રાખે છે. જેમ મેં સ્ટાર્ટિંગમાં કીધું એમ કે ઘણીવાર પ્રેશર હોય તો કામ સાવ નીકળે છે. તો આ એ વસ્તુની વાત છે કે ટૂંકા સમયનો મનોભાવ છે એ વ્યક્તિને પ્રવૃત્ત અને જાગૃત, આ બે શબ્દ અને કામની વાત છે એટલા માટે હું લખું છું કે ટૂંકા સમયનો મનોભાવ પ્રવૃત્ત અને જાગૃત, બે વસ્તુ. પ્રવૃત્ત એટલે શું? માણસ એક્ટિવ રહે, અને જાગૃત એટલે સજાગ રહે કે હા, હું આ કામ કરું છું, આ કામ મારે કરવાનું છે, આ કામ બાકી છે, એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રા. અને પ્રવૃત્ત રહે, એક્ટિવ રહે. આ બંને વસ્તુ કે જો ટૂંકા સમયનો મનોભાવ હશે જે સ્ટાર્ટિંગમાં કીધું એમ ફાયદાકારક રહેશે. આગળ, પરંતુ લાંબા ગાળા સુધી ચાલતો અને દીર્ઘકાલીન એટલે સમય, મોટા સમય સુધી, લાંબા સમય સુધી મનોભાર વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન કરે છે, જેની આપણે ડીપમાં ચર્ચા કરવાની છે. વ્યક્તિ મનોભાર ઉત્પન્ન કરનાર પરિસ્થિતિઓને નિયંત્રણમાં ન રાખે છે, પરંતુ તેની સામે આપવાની પ્રતિક્રિયા ચોક્કસથી પસંદ કરી શકે છે. બહુ મસ્ત વાત છે. માનો કે હાલ કોરોનાની પરિસ્થિતિ, મહામારીની પરિસ્થિતિ ચાલી રહી છે, તો હવે એ આપણે કંટ્રોલ કરી શકવાના નથી, પણ એની સામે આપણી પ્રતિક્રિયા કેવી છે એ આપણા સ્ટ્રેસમાં વધારો ઘટાડો કરવાનું કારણભૂત છે. માનો કે આ પરિસ્થિતિને થોડી વધુ ડિસ્ટ્રેક્ટ કરું તો કે હું ઘરમાં પુરાયેલો રહું, સારી વાત છે, બરાબર, પણ ખોટું ટેન્શન લીધે રાખવું, કોકને અડવામાં બીવું, એકને એક વસ્તુ અડવામાં બીવું, ઘડીએ વળીએ 5-5 મિનિટે હાથ ધોવા જાવ, 5-5 મિનિટે ધોવાનું ડૉક્ટરે નથી કહેતા, તે છતાં 5 ક્યાંય કડું ને મને શંકા જાગે અને મને ડર લાગે કે આ આવ્યું ને કીટાણુ હશે તો હું હાથ ધોયું.
હું બીકમાં ને બીકમાં તો આનાથી મને કોરોના સિવાય મગજમાં કંઈ થયું જ નથી એવું બન્યું. તો એટલા માટે કહેવામાં આવે છે કે જો લાંબા સમયનો આવો તમારો મગજનો આખો વિસ્તાર ઘેરાઈ જાય એક પરિસ્થિતિથી તો એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. એટલા માટે કહું છું કે એની પ્રતિક્રિયા કેવી આપી છે એ આપણા ઉપરની વાત છે. એની સાથે ઘણા બધા એવા માણસો આ લોકડાઉનમાં પણ જોવા મળ્યા હશે કે જે બિંદાસ નીકળતા હોય, દિવસમાં ખાલી 2-3 વાર જ હાથ ધોયો છતાં એને એક છીંક પણ નથી એવું. આ એની પ્રતિક્રિયા છે. શું દરેકને આપણા જેવી પરિસ્થિતિ સારી મળી હોય ને? પેલા ગરીબોના બાળકો જે ગરીબો છે એને તો એવા સેનિટાઈઝર પણ નથી મળતા મોંઘા કે નથી એવા માસ્ક મળતા, નથી એવા હાથે પહેરવાના મોજા મળતા. તે છતાં જો એ શ્વાસ જોવા મળતા હોય તો એની પ્રતિક્રિયા છે બહુ લાગી જાય છે. કોરોના એટલે શું? મારા પગની દૂર બનાવતો, આ એની પ્રતિક્રિયા છે, તેને કંઈ થવું નથી. તો આ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે કે કોઈ પણ ગમે તેવી મોટી પડકારરૂપ પરિસ્થિતિ આવે, આપણી પ્રતિક્રિયા કેવી છે એના ઉપર આપણા મગજનું બેલેન્સ છે એ આધાર રાખશે. મનોભારના સ્વરૂપમાં જોઈએ તો એના 3 પ્રકારો છે જે હવે પછીના લેક્ચરમાં એનું સ્વરૂપ જોવામાં આવશે. ઓકે, ડન.